વાવથરા જિલ્લાના વાવ તાલુકાના ભાટવર ગામની આ તસવીરો જે છે તે વિકાસના દાવાઓ સામે અનેક સવાલો ઉભા કરે છે। ભારે વરસાદ બંધ થયાને 5 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ભાટવરથી ડેડાવા ગામને જોડતો અંદાજે 1.5 થી 2 કિલોમીટર લાંબો માર્ગ આજે પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે, જેના કારણે મહિલાઓ, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને ખેડૂત પરિવારોને રોજિંદી અવરજવર માટે જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે। વાલીઓ પોતાના બાળકોને પાણીમાંથી પસાર કરાવી શાળાએ મૂકી આવે છે, જ્યારે શાળા છૂટ્યા બાદ શિક્ષકો પણ બાળકોને સુરક્ષિત રીતે વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવે છે। સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ 2015થી દર ચોમાસામાં આવી જ સ્થિતિ સર્જાય છે અને અનેક રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે તો તેને પણ ખાટલા પર ઉચકીને આ રસ્તામાંથી લઈ જવાની ફરજ પડે છે। વર્ષોથી સમસ્યાનો ઉકેલ ના આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે તેઓએ ચેતવણી આપી છે કે જો રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। 10 વર્ષથી લોકો પીડાય છે, જે આ ઘોર બેદરકારી જેવું છે। ગયા વખતે કલેક્ટર સાહેબને અહીંયા બોલાયા હતા, રૂબરૂ સ્થળ મુલાકાત કરે, એના પછી કોઈ નહીં, પાણી જતું રહે એટલે બધું ભૂલી જાય છે આ લોકો। લેખિત તો કેટલી વખત કરી છે, અમે કોઈ સીમા નથી એટલી વખત લેખિત કરી છે અને રૂબરૂ સ્થળ મુલાકાતે કલેક્ટર સાહેબે ખુદે લીધી છે, મંત્રીએ લીધી છે, તો આનો કઈ નિવડ જ આવતો નથી। ભાટવરમાં છેલ્લા 5-1 દિવસથી વરસાદી પાણી ડેડાવા રોડ ઉપર ભરાયેલા છે। એના કારણે ખેતરોમાં રહેતા અને વાડીઓમાં જે રહેતા વિદ્યાર્થીઓ છે એમને એમના વાલીઓ આટલા સુધી મૂકવા આવે છે અને શાળા છૂટે એટલે શિક્ષક તરીકે અમે પાણી સુધી મૂકવા આવીએ, જેમના વાલી હોય એમને એમના વિદ્યાર્થીઓને સોંપીએ છીએ। જો આવી જ પરિસ્થિતિ રહી તો જોઈ જ શકાય છે કે વિદ્યાર્થીઓ શાળાએ ન આવી શકે, કારણ કે હજી તો ચોમાસું તો બાકી છે। આવનારો વધારે વરસાદ આવે અને વધારે પાણી ભરાઈ જાય તો વિદ્યાર્થીઓ શાળાએ ન પણ આવી શકે। હાલ પણ વાલી મૂકવા ના આવે તો વિદ્યાર્થી ન જ આવી શકે। અત્યારે જે વાવથરા જિલ્લો નવો બની રહ્યો છે તેને લઈ અત્યારે જે આપણે પહોંચ્યા છે ભાટવર ગામની અંદર સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચ્યો છે। અત્યારે તમે જોઈ શકો છો કે મારી પાછળ છે તે પાણી છે, 4-4 ફૂટ પાણી છે। હાલની અંદર ભાટવર ગામમાં ડેડાવા રોડ માંથી પરિસ્થિતિ બહુ વિકટ છે, કારણ કે પાણી વરસાદ તો એટલો આવ્યો નથી, છતાંય બહારના ગામોનું જે પાણી આવીને મારા ગામની અંદર જે ભરાઈ ગયું પણ એ નીકળવાનો રસ્તો નથી। તો સરકાર શ્રીને બહુ વિનંતી છે કે આ પાણીનો સોર્ટ આઉટ નિકાલ કરે અને અમારા જે નાના બાળકાઓ જે 50 થી 60 બાળકો છે જે અહીંયાથી 3 કિલોમીટરની રેન્જમાં પાણી પડ્યું છે, એ લોકોને અમે તેડી અને સાંજે અને સવારમાં 1-1 કલાક વહેલા આવવું પડે છે, નહીતર કારણ કે રોડની બાજુમાં લગભગ 10 થી 15 ફૂટ જેટલો ખાડો છે। હવે અત્યારે પરિસ્થિતિ બહુ વિકટ જ છે, જે શાળામાં જતા બાળકો 50 થી ઉપર બાળકો છે જે પલોટ વિસ્તારની અંદર રહે છે, એમનો મેન રસ્તો આવવા જવાનો આ જ રસ્તો છે। આ રસ્તાને જો બાળકોનું પાણીનો નિકાલ નહીં થાય તો બાળકોના ભવિષ્ય બહુ ખતરામાં છે અને અહીં લોકો ખેડૂતોને પણ બહુ હાલાકી પડે છે। સાધનની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે, તો સરકાર તાત્કાલિક ધોરણે વાયદા ન કરે અને તાત્કાલિક ધોરણે